રાજકોટથી સમાચાર રાજકોટમાં વધુ એક હત્યાથી ચકચાર મચી ગઈ છે। ભગવતીપરા વિસ્તારમાં યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી છે। સ્નેહાબેન આસોડિયા નામની યુવતીનો મૃતદેહ મળ્યો છે। હત્યા મામલે પોલીસ કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની પોલીસને આશંકા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટમાં વધુ એક ઘટનાથી હત્યાથી ચકચાર મચી છે। રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જેતના મહિલાની હત્યા નિપજાવવામાં આવી છે ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો। પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, રાકેશ દેસાઈ સહિતના અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। સ્નેહાબેન આસોડિયા નામના મહિલાની લાશ છે તે મળી છે। ક્રૂણ હત્યા થઈ હોવાનું અત્યારે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ તો એફએસએલ સહિતની પોલીસ કાફલાનો ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને સીધા હું આ જે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે ઉચ્ચ અધિકારીઓ આ તપાસ છે તે હાથ ધરી છે। પરિવારનું કહેવું છે કે જ્યારે મહિલા 6 થી 7 વાગ્યાના અરસામાં તેઓ પાણીપુરી ખાવા જાય છે અને તેમના પતિને ફોન કરે છે કે હું પાણીપુરી ખાઈને આવું છું, તું મને તેડતો જજે। બાદમાં પત્ની છે તે ગુમ થઈ જાય છે ને તેઓની અત્યારે લાશ મળે છે। આ સમગ્ર ચકચારી કેસ છે તે સામે આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ છે તે હાથ ધરી છે। હાલ તો રાજકોટમાં દિવાળી બાદ 10 જેટલી હત્યાથી રાજકોટમાં ચકચાર મચી ગયું છે ને પોલીસે અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો હત્યા મામલે પોલીસ કમિશનર સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગી ગયો છે। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની પોલીસને પણ આશંકા છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કવાવરૂ જગ્યા છે ખેતરની બાજુમાં, ત્યાં અંદરનો રસ્તો છે, ત્યાં એક સ્નેહાબેન હિતેશભાઈ અસોડિયા 33 વર્ષની ઉંમરના બેન છે। એમને રાત્રિ દરમિયાન કોઈપણ સમયે હત્યા કરીને માથાના ભાગે, મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને એમનું મૃત્યુ નિપજાવેલ છે અજાણ્યા ઇસમે। એ બાબતની ફરિયાદ લેવાની ચાલુ છે। ઇન્ક્વેસ્ટ પંચનામું તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે। ના, હાલમાં કોઈ કારણ ખબર નથી પડ્યું, પણ એની તપાસ ઊંડાણપૂર્વક થશે। એ રાત્રે 7:30-8 વાગ્યાના સુમારે નીકળેલા અને ત્યારબાદ સવારે ઘરે નહોતા આવ્યા અને પછી આજે સવારે માહિતી મળી છે, લાશ મળી છે। ઘરે સાંજે નીકળેલા પાણીપુરી ખાવાનું કહીને પતિને નીકળેલા, ત્યારબાદ એમનું સવારે મૃત્યુ થયેલ છે અને અહીંયા લાશ મળી આવેલ છે। ના, બીજો કોઈ હત્યા એમની માથાના મોઢાના ભાગે અને માથાના ભાગે પાછળના ભાગે થવાના કારણે થયેલ છે। પ્રાથમિક તપાસમાં એવું કઈ સામે આવ્યું છે કે અહીંયા જ હત્યા કરવામાં આવી છે, હત્યા કર્યા બાદ હાલના સંજોગો જોતા અહીંયા સ્થળ પર જ હત્યા થયેલ છે એવું માની શકાય।